મદ્રસા હાઈસ્કૂલ આણંદનું ધોરણ 12નું સતત ત્રીજા વર્ષે 100% ઝળહળતું પરિણામ. ગુજરાત શિક્ષણ બોર્ડ ગાંધીનગર દ્વારા ધોરણ 12નું પરિણામ એટલે કે HSCનું પરિણામ જાહેર કરવામાં આવ્યું છે, જેમાં આણંદ જિલ્લા શિક્ષણાધિકારી કામિનીબેન ત્રિવેદીના સતત માર્ગદર્શન હેઠળ મદ્રસા જામિયા અરબિયા તાલીમુલ ઇસ્લામ સંચાલિત મદ્રસા હાઈસ્કૂલનું ધોરણ 12નું 100% ઝળહળતું પરિણામ પ્રાપ્ત થયેલ છે. ધોરણ 12માં પ્રથમ ક્રમાંકે યુમના ઇદ્રીસભાઈ વોહરા, જેના પર્સન્ટાઇલની વાત કરીએ તો 98.92 પર્સન્ટાઇલ મેળવ્યા છે અને A1 ગ્રેડ મેળવ્યો છે. બીજા ક્રમાંકે આશિયા સોહિંદભાઈ રાયમા, જેઓના પર્સન્ટાઇલની વાત કરીએ તો 97.64 પર્સન્ટાઇલ સાથે A2 ગ્રેડ મેળવેલ છે અને ત્રીજા ક્રમાંકે સાયમા કારી ઇલિયાસ હકીમ, જેઓએ 97 પર્સન્ટાઇલ મેળવી A2 ગ્રેડ પ્રાપ્ત કરીને શાળા અને સમગ્ર મુસ્લિમ સમાજનું નામ રોશન કરેલ છે. ધોરણ 12માં એક વિદ્યાર્થીની A1 ગ્રેડ, 5 વિદ્યાર્થીનીઓએ A2 ગ્રેડ પ્રાપ્ત કરેલ છે. તેમજ વિદ્યાર્થીઓ અને તેમના વાલીઓએ શાળાના ટ્રસ્ટીઓ અને શિક્ષકોનો આભાર વ્યક્ત કરીને મદ્રસા હાઈસ્કૂલનું વાર્ષિક શૈક્ષણિક આયોજન, વિદ્યાર્થીઓનું ફોલોઅપ વર્ક, સતત મોટિવેશન અને વિદ્યાર્થીઓની શિક્ષણ પ્રત્યેની ધગશને ખૂબ બિરદાવી હતી. શાળાના તમામ વિદ્યાર્થીઓએ સખત મહેનત કરી પોતાનું ઝળહળતું પરિણામ પ્રાપ્ત કર્યું. તે બદલ મંડળના પ્રમુખ વોરા મોહમ્મદ, અફઝલ મોહમ્મદ, અબ્દુલ હક મેન્સન સાહબ, નાયબ મોહતમીમ મોહમ્મદ સાજિદ સાહબ, આચાર્ય નઈમ એમ પઠાણ, શાળાના કેમ્પસ ડિરેક્ટર ઇરશાદ H વોહરા ચાંગાવાળા અને શાળાના તમામ શિક્ષકોએ આગામી ઉજ્જવળ કારકિર્દીમાં ખૂબ આગળ વધે તેવી શુભ